આજે હું તમને સારંગપુર ધામના હનુમાન દાદાના દર્શન કરાવું છું। તો જો આ સરસ એવો ગેટ છે, આ રાતનો સીન છે, ખૂબ સરસ લાગે છે। હવે આ સારંગપુર દાદાના તમે દર્શન કરો। હનુમાન દાદા સારંગપુર લાઈવ દર્શન છે। કષ્ટભંજન દેવી કી જય। દાદાના દર્શન સર્વે મિત્રો રામનવમીના દિવસે હનુમાન દાદાના દર્શન। આ હરિમંદિર છે, ખૂબ જ સુંદર બનાવવામાં આવેલું છે। આ મંદિર પણ જોવાલાયક છે। ખૂબ વિશાળ કમ્પાઉન્ડમાં આ બધા મંદિર બનાવવામાં આવેલ છે। આ ભોજનાલય છે, 5 થી 10 હજાર માણસ એક સાથે જમી શકે તેવું વિશાળ ભોજનાલય અહીંયા બનાવવામાં આવ્યું છે। રાત્રિના વાતાવરણમાં ખૂબ જ સરસ લાગી રહ્યું છે। લાગે કે આ તાજમહલને પણ પાછળ પાડી દે તેવો એનો ગેટ છે। રાત્રિમાં સારંગપુર હનુમાન દાદાનું જે મંદિર છે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। આ ભોજનાલય અંદરનો વિભાગ છે। મફતમાં અન્નકૂટ ચાલે છે। અહીંયા કોઈ પણ પૈસા આપવા પડતા નથી, ફ્રીમાં અન્નકૂટ અહીંયા વર્ષોથી ચાલી રહ્યો છે। અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે, ત્યાં તમે એક હાથમાં નારિયેલ મૂકો એટલે બીજા હાથમાં વધેરેલ નારિયેલ તમને એના ટુકડા મળે છે। આ પૂજાખંડ છે, અહીંયા દરેક વસ્તુ મળે છે। પૂજા સામગ્રી, જીવન જરૂરિયાત વસ્તુઓ પણ ખૂબ જ સુંદર હોલ છે। ત્યાં તમામ વસ્તુ મળી રહી છે, ખૂબ જ સારી ક્વોલિટીની। આયુર્વેદિક દવા, હનુમાન દાદાની મૂર્તિ, આ સવારનો સીન છે। આ રહેઠાણ માટેની સુવિધા, આ સવારનો તમને સીન બતાવું છું। ત્યાં સવારના સીનમાં આ ગેટ દેખાય છે, હનુમાન દાદાનું મંદિર। હવે આપણે આ ભોજનાલયનો સવારનો સીન છે। હવે આપણે સવારના દર્શન પણ હનુમાન દાદાને આપ સૌને કરાવું છું। વિડીયો જોતાં જોતાં તમે વિડીયોને શેર પણ કરજો, લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો। ત્યાં દર્શન કરો।